અને કમળને જીતાડી. સાથે આ તબક્કે મને એટલું કહેવાનું મન થાય કે આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે છેવાડાના એક ગામડામાંથી આવતો સામાન્ય પરિવારમાંથી આવતો એક યુવાન અને એની પસંદગી એના જોડે આર્થિક માપદંડો શું છે એ બધું જોયા કરતા એ પ્રજા માટે કામ કરી શકશે. સીધો ભગત જેવો માણસ, એની પસંદગી એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. બીજી બાજુ આપણે જોયું છે કે સામે પૈસાના હિસાબો બીજું ત્રીજું બધું ચાલતું હતું, પણ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય એવું નથી પૂછવામાં આવતું. એટલે સ્વરૂપજીની પણ જવાબદારી થાય છે કે તમામ લોકોને સાથે લઈને ચાલવું પડે અને જે 7 વર્ષમાં આપણો વિકાસ જે અટક્યો હતો એ વિકાસને વધારે વેગવંતો કરવો પડે. હું આજે અધ્યક્ષ સાહેબને તમારા આપણા બધા વતી વિનંતી કરીશ કે આપ પણ જ્યારે આશીર્વાદ આપ્યા છે ત્યારે આપણા વિસ્તારની પ્રજાના જે કામો તમે હંમેશા કર્યા છે, ત્યાં નર્મદાનું પાણી, ત્યાં નવા રોડો, એ નરાબેટનો વિસ્તાર, એ સુઈગામ બાબરનો વિસ્તાર, એમાં ઘણા બધા કામો આપે કર્યા છે. ત્યારે આપના પછી અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સ્વરૂપજી આપને